ચાલો દોસ્તો, કેમ છો? તો જય માતાજી બધા મિત્રોને. તો જો દોસ્તો, વાગી ગયા છે 4 અને પહોંચી ગયા છે ઘરે, કેમ કે આપણા મકાને તો ગાર બધી થઈ ગઈ છે અને દેવાનું છે, સજુ દેવાનું છે, એટલા માટે વી આવ્યો છું ઘરે. 4 વાગી ગયા છે અને આ વરસાદ પણ બહુ સીડ્યો છે, તો આવું બધું ઘૂંસ છે. એટલે હવે જેટલું દેવાય એટલું દેવાઈ જાય. જો વરસાદ ન આવે ને તો બધી તો કામ તો બધું કમ્પ્લીટ કરી છે. જો ગાયનું કામ ચાલુ છે અને પછી તરત સજુ દેવાનું છે. તો પહેલાં એને હું થોડુંક ખાઈ લઉં. જો અહીં મારા બા છે એ ગાય કરસ 1 નંબર, કાંઈ ઘટે નહીં એવી. જો આ પૂળા કાપવાના, પછી અહીં લગાડવાના માથે. અહીંયા જો આ બધું પાડી દીધું ને ના, એટલે વરસાદ આવે ને તો વાદળ પણ વરસાદ આવે એવું છે. હવે રૂડે છે, આવે કે ન આવે કાબા. આ વેલમાં ફૂલડાઓ નથી આવતા, કઈ ઓલા દેખાતા જ નથી. ડોડો આવે છે જો અહીંયા તુલસીમાં તો બહુ મોટા થઈ ગયા મારા જેવડા છે ને. તુલસીમાં લાપસી કરવી પડે બા. વંડીએ થોડાક છેટા છે. જો અહીંયા પણ એટલી મસ્ત થઈ ગઈ ઘેર, અને અહીંયા પણ થઈ ગઈ. આજે દેખાડી દઉં તમને બધું, પછી છે ને આપણે કાલથી ધાર્મિક સ્થળના વિડીયો લેવાના છે. જો આ બધું મસ્ત થઈ ગયું છે ને, એટલો ખૂણો બાકી રહ્યો છે. વાત જો થોડી ભૂખ લાગી હોય તો ખાવા બેઠા છે ને. જો મહેશભાઈ શું કરો? કંપોડું બનાવે ઓલા ગોળનું, રોટલાનું, સુંદાનું. તો ચાલો આપણે હે ને થોડુંક જમી લઈએ. તારે ખાવું મયું? એટલે મયું પૂછી નથી જે કાંઈ રવિવાર રહે, મોળાકત રહેવાની હે ને, એટલે રવિવાર રહે. અને વાગી ગયા 5 ઉપર થઈ ગયું, તો થોડીક ભૂખ લાગી, પેલા ખાઈ લઈએ. તો દોસ્તો જો વરસાદ આવી ગયો ને, સજાનું કામ જો ઊભું. જો વરસાદ પડે છે, એટલો બધો ખાસ નથી પણ બગાડે એવું છે. તો દોસ્તો જો બહાર તો વરસાદ આવી ગયો, સજવી ન દેવાનું બધું બગાડ છે એવું છે. વરસાદ બહારથી બોલાવે બહાર, અને ઉપરથી બધું સજવું પાડી દીધું. જો વંડીને કાંઈ ન થાય તો સારું, એટલે બધું બગાડ છે. તો વરસાદે ધબધબાટી બોલાવી, બધું રહ્યું હતું. ના કાંઈ જ બહુ તરે છે પણ, અને અહીંયા કાંઈ જો ડમ્પર ઊંધું પડ્યું છે, અને અહીંયા કાંઈ જ બહુ તરે છે. જો બધું જો કામ બગાડ્યું. હોય ગાય તો થઈ ગઈ પણ સજુ ન દેવાનું, અને વરસાદ બહારથી બોલાવો. શું થાય હે? શું થાય? લાઈટે વહી ગઈ છે. કાચબો માયર વિયો જાય ને, તરતો બહાર વિયો જાય છે કાચબો હે માયર. તો દોસ્તો વરસાદ તો ધબધબાટી બોલે છે બધું, હાવ એટલે હાવ કામ બધું બગાડ્યું. આમ જો ઓલો કાચબો તો જો ગટર આડો વિયો ગયો તણાઈને, આમ જુઓ તો કાચબો જો ને ભૂંગળું છે પાણી જવાનું, અહીંયા છે ને આડો દેવાઈ ગયો. પાણી જુઓ તો વરસાદ પડે, બહુ વરસાદ પડે. જો ધબડાટી બોલાવે વરસાદ. તો બધું ગાર બાર બધું ફેલ્યું છે. આમ જો તમને વરસાદ દેખાડું. જો પાણી જાય, ધબડાટી બોલે જાય. જો
જો પાણી પડે. વાવ, કેવું પાણી છે જુઓ તમે રોડ ઉપર, ફર્સ્ટ ક્લાસ. આપણે માણકી પડી છે, ધોવાય છે. બધું બગાડ્યું નાખ્યું. આજ તો સજું કરવા આવ્યા પણ કાંઈ કામ થયું નહીં. તો દોસ્તો જો આપણે ફાઇનલી આજે જે કામે આવ્યા હતા એ કાંઈ કામ થયું નહીં, કેમ કે આજે સજું કરવાનું હતું ને. વરસાદ સતત 2.5 કલાક વરસાદ આવ્યો. 5 વાગ્યાનો ચાલુ છે ને વાગી ગયા 7:15. તો એ જે વરસાદ તો ચાલુ જ છે, બંધ નથી રહ્યો. પછી તો બધા માહીને બધા નાયા ધમો બધા. હા નાયો ને તું, કેવી મજા આવી? મજા આવી? જો ગાંઠિયા ખાયા, કેમ કે નાયા બધા. નાવાનું હતું ને પણ ધમુની હતા ઓલા ઘરે, પછી ધમુને લેવા ગયો એટલે બધા પડ્યા અને માહીને કે અમારે નાવું છે. તો મેં કીધું નાવ બધા. તો જો બધા નાહીને હવે ટીવી જોશે ને બહાર રાંધવાનું કામ હાલે. અને વરસાદ પાછો ચાલુ છે, હો બહાર નથી થયો પાછો વરસાદ. ઝીણો ઝીણો આવે બહુ, એટલો બધો ખાસ નથી આવતો. એવું છે બધું. આજ તો કાંઈ કામ થયું નહીં. આપણે સજું કરવાનું હતું ને અમુક ગાય વતન બધી ધોવાઈ ગયા આપણે કીધી. તો જો આવું છે. જો હવે થોડા છાંટા આવે છે. જો આ બધું હજી જો એક રહ તો છે જ તે વાદળ. જો અને બહુ માપે આવે છે. જો બધું કામ એમને પીડ્યું છે. અને જો રાંધવાનું કામ હાલે. જો ટીમેટા સુધારે અને તંપા જો તંપા શું ખાત બેટા? જો ધંભા અમારે ગાંઠિયા ખાય છે. પેલા વાટક્યા ખાઈ ગયો, પછી હવે ગાંઠિયા ખાય અને એક કોન ખાઈ ગયો આવા ટાટોડાનું ઓલા ઘીરે. કોણ ખાધો તો? ગળ્યો લાગ્યો તો હે? જો એને માથામાં ગુમડા હતા, એ કાળી દવા લગાડે ને એટલે રાગે આવી ગયું હે. મટી ગયા ને બેટા? ક્યાં જાત ગુમડા? ગુમડા ક્યાં જાત? ગુમડા ક્યાં જાત હે? જો જો માછલી ક્યાં છે બેટા? માછલી ના છે? ત્યાં પકડવી છે? લેતો જો જાય છે. બકુ ભર્યા છે? બકુ ભરે છે હે? બકુ ભરે બહુ ન ખાતો બટ આખું મોઢું ન ફીટ દેતો. હો જા ટીમેટું ખાવું, ટીમેટું ખા. જા ટીમેટું ખા. ખાવ. આવું જ મારા છોકરા જોવે. હા બહુ મજા આવતા ને એવું જોવે હે? શું છે? ખાઓ ટીમેટું ખાઓ, અસલ લાગે છે. તો દોસ્તો જો હવે વાગી ગયા છે 7:30 થઈ ગયા ને. હવે વિડીયો આપણે પૂરો કરીશું, કેમ કે હવે જમવાનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને જમી લઈએ. જોકે શાક બનાવવાનું બાકી હતું. રોટલી તો વરસાદ ચાલુ તો તરત કરી દીધી. ખબર રીતે રે એવું નથી, કેમ કે એક રહ થઈ ગયું હતું એટલે. અને વીજળી એટલી થાય હતી અને હરુડતું પાછું એટલે પછી ખાવાનો પણ ટાઈમ થઈ ગયો છે. અને વિડીયોમાં જો આજે સજું બનાવવાનું હતું દિવાલને, કંઈ થયું નહીં. તો ચાલો હવે વરસાદ રહે એટલે કાલ પાછું આપણે કહી નાખીશું. ખેડૂને તો સારો વરસાદ થયો, જેને કપાસ્યા હોય એ બધાને તો ઉગી જાય છે એમ. તો ચાલો દોસ્તો હવે આજ માટે આટલું. અને વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર દોસ્તો. અને ચાલો મળશું હવે કાલે. ત્યાં સુધી બધાને જય માતાજી.